जय गजानन जय माताजी। घણા બહેનોના પ્રશ્ન આવે છે કે દાદા અમે માસિક ધર્મમાં હોઈએ અને આ ગણપતિના 10 દિવસ અમારે વ્રત ઉપવાસ કરવા હોય અથવા તો નવરાત્રિમાં માતાજીની આરાધના કે ઉપાસના કરતા હોઈએ તો અમારે શું કરવું જોઈએ? જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને દરેક બહેનો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય જે માસિક ધર્મ છે એ કુદરતે આપેલી એક ભેટ છે, એમાં તમારે ક્યારેય પણ કોઈ સંશય કે શંકાને સ્થાન રાખવાની જરૂર જ નથી। માસિક ધર્મ પહેલાંના સમયની અંદર એટલી સુવિધાઓ નહોતી જેના કારણે આપણે ઘરની બહાર ન નીકળતા કે ઘરમાં કોઈ પણ વસ્તુમાં આપણે ક્યાંય કામમાં સહાય ન કરતા, કારણ કે એ સમયે એ સ્ત્રીઓને પેન થતો હોય છે, કંઈ ને કંઈ દુખાવો થતો હોય છે, એટલે એ સ્ત્રીઓ આપણે આરામ કરતા। અત્યારના સમય પ્રમાણે દરેક પ્રકારની આપણી પાસે સુવિધાઓ છે। તમે કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર ગયા હોય અને ત્યાં તમારે જો આ પ્રોબ્લેમ આવે તો તમે ભગવાનના મંદિરના પરિસરમાં જઈ ભગવાનના દર્શન દૂરથી તમે કરી શકો છો, એમાં કોઈ બાદ નથી। તમારા ઘરની અંદર તમારે 10 દિવસ માતાજીનો ઉપવાસ કરવો છે કે માતાજીના નોરતાનું વ્રત કરવું છે કે ગણપતિના 10 દિવસોમાં તમારે વ્રત કરવું છે, અને જો તમે માસિક ધર્મમાં છો તો તમે વ્રત ઉપવાસ કરી શકો છો, નામ જપ કરી શકો છો, અને તમારે પૂજા અને આરતી કે થાળ ભગવાનને જે ભોગ ધરાવવાનો હોય તે તમે કોઈ પણ બીજા પરિવારના સભ્યને હાથે કરાવી શકો છો। તો વ્રત ઉપવાસ કંઈ પણ કરવામાં કોઈ પણ પ્રકારનો બાદ નથી। જય ગજાનન, જય માતાજી।